નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ સરકારી બસ સ્ટેન્ડ પ્રાઇવેટ પાર્કિંગમાં ફેરવાયું તંત્ર, સૂતેલું, પ્રશ્નો ઉઠ્યા. સોનગઢ નગરના મેન બજારમાં આવેલ જૂનું સરકારી બસ સ્ટેન્ડ હાલ પ્રાઇવેટ વાહનોના પાર્કિંગ તરીકે વપરાઈ રહ્યું છે, જેના કારણે નગરજનોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂનું આ સયાજીરાવ ગાયકવાડ બસ સ્ટેન્ડ તેની ઓળખ ગુમાવી રહ્યું છે અને અહીં દરરોજ અનેક ખાનગી વાહનો નિર્દ્વંદ્વ ઊભા રાખવામાં આવી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે બસ સ્ટેન્ડની બાજુમાં જ પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં બસ સ્ટેન્ડ પર સુરક્ષા ગાર્ડ કે પોલીસની કોઈ વ્યવસ્થા નથી દેખાતી. પરિણામે વાહન વ્યવહાર ગોત લઈ જાય છે અને મુસાફરો તેમજ સ્થાનિક વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ ઘણા વખત તે મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી ન થતા પ્રશાસન પ્રત્યે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે કે નગરજનોનો પ્રશ્ન છે કે સરેજનું બસ સ્ટેન્ડ શું માત્ર પ્રાઇવેટ ગાડીઓ માટે જ છે? તંત્ર અને પોલીસે આ દ્રશ્ય જોઈને પણ કેમ મૌન ધર્યું છે? સ્થાનિક નાગરિકોને રિપોર્ટ્સે માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી બસ સ્ટેન્ડને તેના મૂળ ઉપયોગમાં ફરી પરત લાવે અને સુરક્ષા તેમજ વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા કરે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.